દ્વારકાધીશ મિત્રો નવો લોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. મિત્રો જુઓ સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભેંસું તળાવમાં બેઠી હતી. હવે ભેંસું જશે વાડામાં. બધી ભેંસો તળાવથી ઉઠાડીને આપણે લઈ જઈએ છીએ. મિત્રો હતી બે ભેંસો વિયામ છે પણ હજી એકે વિયાણી નથી. જુઓ આ ભેંસ પણ નાની માથે છે, હજી વિયાણી નથી. ટૂંક સમયમાં આ ભેંસ પણ વિયામ છે ને આગળ રાયલી જાય છે એ પણ વિયામ છે. જુઓ આ પણ હવે 2 દિવસમાં વી જશે. રાયલી આગળ ગઈ છે. તો જુઓ અત્યારે ભેંસોને ઉચેલની નીણ કરેલ છે. આ બાજુ પાડી બાજરી ખાય છે, બાજુ ચીણે પાડે બાજરી ખાઈ ગયા છે. નિયર કરેલ હતી. આ બધી ભેંસો ખાય છે ઉચેલ. અત્યારે ઉચેલ ખાઈ રહી છે એટલે મિત્રો અહીંયા રચકા બાજરી વાટલ પડી છે. જોઈ લો, પછી રચકા બાજરી નીણ થશે. રચકા બાજરી પણ ઘણી બધી વાટલ છે. જુઓ તો મિત્રો કન્ટિન્યુ બને રહેજો, તમને આખો બ્લોગ જોવાનું ભૂલશો નહીં. મિત્રો તો જુઓ હવે આપણી ભેંસોને બાજરીની નીણ થઈ ગઈ છે. બધી ભેંસો બાજરી ખાય છે. આપણે અહીંયા મિત્રો લાઇટ આવી ગઈ છે. ફોન ચાર્જિંગ મૂક્યો છે. જુઓ કેબલ છે. જુઓ આ મેણિયું બાંધી છે બોર્ડને. ફોન ચાર્જિંગ થાય છે ને વિડીયો ઉતારું રહ્યું. એ બાજુ પાડની નીણ થઈ છે, આ બાજુ ગાયની થઈ છે ને આ બાજુ ગમણ ફૂલ કરી નાખી છે રચકા બાજરીની. જુઓ તો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. મિત્રો તો આપણે ગાય ભેંસ વિયાઈ ગઈ છે. આ પાડી ભેંસ અહીંયા ઊભી છે. જુઓ મસ્ત 4 રચકા બાજરી નાખી હતી, થોડીક કાઢી છે, પૂળો પણ કાઢો છે. ગાય ઓલી બાજુ ખાઈ રહી છે. રાય અહીંયા ઊભી છે અને એની મસ્ત પાડી આવી ગઈ છે. મિત્રો 1 નંબર પાડી છે. અને વરસાદ તો બહુ પડે છે અને આપણે રચકા બાજરી વાટીને આવી ગયા છે. મિત્રો રચકા બાજરીને ભેંસોને નીણ પણ કરી છે. એ બાજુ વાસળી ખાય છે, ધીમે ધીમે નીણ કરી છે અત્યારે હાલ જ. જુઓ ને ઉલા ઢાળિયામાં બધી ભેંસો છે ને આ ઢાળિયામાં રાય અને ગાય છે અને એની પાડી. મિત્રો તો કન્ટિન્યુ બને રહેજો, આગળ તમને બતાવતો રહીશ. હું જયરામ દેસાઈ છું અને આપણે મસ્ત અહીંયા ખાટલામાં નીંદર કરી રહ્યા છીએ. લુગડા પલળેલા છે કેમ કે અત્યારે જ રચકા બાજરી વાટીને આવ્યા છે ચાલુ વરસાદમાં, એટલા માટે. અને અહીંયા ભેંસ કને બેઠા છીએ. તો મિત્રો બ્લોગ જોવાનું ભૂલશો નહીં અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ આપજો. જય માતાજી, જય ગોગા. મિત્રો તો જુઓ ભેંસો રચકા બાજરી ખાઈ રહી છે. અડધી કાઢી છે ને ભાઈ નાખી છે એવું બધું છે. ઓગા કર્યો છે, ફૂલ ધરાઈ ગઈ છે ને આપણે ભેંસ વિયાણી અને અંદર બાંધી દીધી છે ભેંસો ભેગી રચકા બાજરી ખાવા માટે. જોઈ લો અહીંયા બેઠી છે રે, મસ્ત રચકા બાજરી કાઢી છે થોડા ઘણી અને ખાસીને બેસી ને આ ભેંસ પણ 7 છે. મિત્રો હવે ભેંસોને રચકા બાજરી ખાઈને સૂકા પૂળાની નીણ કરેલ હતી. અડધી ભેંસો ખાઈ રહી છે ને કોઈ ખાય છે ને એમ કરીને ખાઈ રહી એટલે પછી આપણે ભેંસોને પાણી પાવાનું છે અને પછી બહાર બાંધી દેવાની છે. જુઓ બહાર આવો ગારો થયો છે મિત્રો, ટાળિયામાં પણ ગારો થવા માંડ્યો છે હવે.